આપને મોજ આવે એવા પ્રસંગો માતૃત્વના આ મોજે દરિયાના શ્રોતાઓની સામે રજૂ કરો. આખું એ ગામ ભલે મેળામાં જાય, હું તો એકલી રહીશ મારા ખેતરે, કારણ કે પાંચમના મેળામાં ફરતા ચગડોળ સમા માણસની ભીડ મને છેતરે. કે ગામડું કેવું હોય તો કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. વાહ વાહ. સૌરાષ્ટ્રના ગામડામાં એ અભણ અને આંધળી જનેતાની દીકરાની તબિયતની ચિંતા થઈ એટલે પછીની પંક્તિમાં કવિ લખે છે કે હોટલનું જાજું ખઈશમાં રાખજે ખર્ચી ખૂટનું માપ. વાહ વાહ વાહ. અને દવા દારૂના દોકડા આપણ કાઢશું ક્યાંથી બાપ. વાહ વાહ. તો કે હું ત્રિભુવનનો નાથ, અખિલ બ્રહ્માંડનો અધિપતિ, આ જગતની કોઈ તાકાત મને બાંધી ન શકે, પણ માની મમતાના તાતણે એકવાર મારે બંધાઈ જવું પડ્યું તું, એ તો હું ક્યારેય નહીં ભૂલું. રામ રામ. રામ રામ. જગદીશભાઈએ આપણને માતૃશક્તિની વંદનાના મીઠા પાણીમાં આસ્વાદ્ય કરાવવાનો સુંદર પ્રયાસ કર્યો. કાગબાપુને, બોટાદકરજીને, એની કાવ્ય ખૂબીઓને આપણા શ્રોતાઓ સાથે શેર કરી અને એમાં એમની પોતાની પ્રસ્તુતિ ભેળવી અને આપણને માતા પ્રત્યેના ભાવને કેવી રીતે ઝીલી શકાય એની બહુ સુંદર કથાઓ કીધી. પણ હવે માં તો માં, એની વાતો તો જગદીશભાઈ કેટલી કરીએ એટલી ઓછી છે. ઓછી છે. અને છતાં પણ અમને હજી એવું લાગે છે કે આ વિષયમાં આપની પાસેથી વધારે અમારે જાણવું જોઈએ. માતૃત્વના પાત્રોએ આપણા રાષ્ટ્રની અંદર, રાષ્ટ્ર જીવનની અંદર કાવ્યના સ્વરૂપે શિવાજી જેવા પાત્રના સર્જનમાં માતાજીનો શું રોલ હતો. અદ્ભુત શિવાજીનું હાલરડું માતૃત્વના પ્રેમની ઝાંખી કરાવતું જ એ રચના છે. જીજાબાઈને આવ્યા બાળ. જીજાબાઈને આવ્યા બાળ. એવા અસંખ્ય આપણા અભિમન્યુની રાખડીનો પ્રસંગ છે, એ પણ માતૃત્વનો પ્રસંગ છે. એવા અસંખ્ય પ્રસંગો આપણી વચ્ચે છે અને એ તો હું તો એવું માનું છું કે આપ તો આની આખી શૃંખલા અલગ અલગ રીતે કરી શકો એવી એમાં વિશાળતા છે. છતાં પણ આપને મોજ આવે એવા પ્રસંગો માતૃત્વના આ મોજે દરિયાના શ્રોતાઓની સામે રજૂ કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ. મોજે દરિયાના તમામ શ્રોતાઓ, મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના જય માતાજી, રામ રામ. આપે બહુ સાચું કહ્યું સાહેબ કે માતાના પ્રસંગો, માતાની વાતો અને માતાના ગીતો, એ આ શૃંખલા ઘણો લાંબો સમય સુધી ચાલી શકે, પણ એકાદ બે પ્રસંગો જરૂર આપની સામે રજૂ કરું, દર્શકોની સામે, આપની સામે. હાતમ આઠમના મેળા. વાહ. આખું એ ગામ ભલે મેળામાં જાય, હું તો એકલી રહીશ મારા ખેતરે, કારણ કે પાંચમના મેળામાં ફરતા ચગડોળ સમા માણસની ભીડ મને છેતરે. આ આખું એ ગામ ભલે મેળામાં જાય. મેળાના તો અનેક કાવ્યો, પછી માધવપુર ઘેડનો મેળો હોય કે પછી અમારો તરણેતરનો, મારા વતનનો મેળો હોય, શામળાજીનો મેળો હોય, તો એવું એક પંખીના માળા જેવું, ખોબા જેવડું ગામ. અને ગામડું પાછું કેવું હતું, મારી પોતાની લખેલી કવિતા. વાહ. કે ગામડું કેવું હોય તો કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ માણા મનના મોટા હોય. જ્યાં માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. જ્યાં આમૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ એ દિલના ડેકા ડેકા હોય. ડેકા 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 ડેકા, જે દિલના ડેકા ડેકા હોય, જ્યાં ગાય ગોબર ને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, હવનો વ્યવહાર હારો હોય, અને જ્યાં ડણકો ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં પાંભરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. ક્યા બાત, ક્યા બાત. ગામડા શહેર કરતા
ભગવાન રામચંદ્ર અખિલ બ્રહ્માંડના અધિપતિ હતા, એ તો ધારે અહીંયા જન્મ લઈ શકે ને. બરાબર. એ અયોધ્યામાં જન્મ્યા, ધારે તો એમ્સ્ટરડેમમાં જન્મી શકે, કારણ કે એ તો ક્યાં જન્મવું એમના હાથની વાત હતી. ભગવાન કૃષ્ણ મથુરામાં જન્મ્યા, ધારે તો માન્ચેસ્ટરમાં જન્મી શકે. પણ ભગવાનને પણ ભારત ગમે છે ને, ભારતમાં એ પાછું મહાનગર નહીં, ગામડું ગમે છે. વાહ વાહ વાહ. એવા ગામડાની અંદર મારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું એક કોટેશન મને અત્યારે અચાનક યાદ આવ્યું કે શહેરની સંસ્કૃતિ અને ગામડાની સંસ્કૃતિમાં શું તફાવત છે. તો બહુ ઓછો તફાવત છે કે શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય, જ્યારે ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય. આટલો જ આ બે સંસ્કૃતિમાં તફાવત. પણ સાહેબ, ગામડાની વાત હું તમને કરું ને તો હારોય ન લાગુ, કારણ કે તમે તો ગામડામાં તમે જીવતર આખું કાઢ્યું છે અને તમે મહાનગર સુધી પહોંચ્યા. આજે કેન્દ્રીય કક્ષાના આપ મંત્રી, એટલે આખા ભારતની જવાબદારીનું વહન કરવાવાળા આપ મંત્રી, પણ છતાંય સાહેબ મને આપની અંદર એક વસ્તુ જે ગમી છે, મોજે દરિયાના દર્શકોને બહુ વિનમ્રતાથી કહેવા માગું કે ઈશ્વરિયાની ડેલી હોય કે દિલ્હીનો ડેલો હોય, સાહેબ નથી તમે તમારો પોશાક બદલો, નથી તમે તમારી ભાષા બદલી, કે નથી તમે તમારું ભોજન બદલું, ઈશ્વરિયાના સપૂતને હું સલામ કરું છું. એટલે હું તમને શું ગામડાની વાત કરું, પણ તમે મને પ્રેમથી બોલાવ્યો છે અને મોજે દરિયાના દર્શકો જ્યારે આટલા પ્રેમથી આ ચેનલને વખાણે છે, વધાવે છે, ત્યારે આ એક બે નાનકડા પ્રસંગ માતાના જે યાદ આવી રજૂ કરું. તો આવા ગામની અંદર હાતમ આઠમના મેળા અને એમાં 3 લાખની મેદની, એક પતિ એક પત્ની અને એનો 5 જ વર્ષનો દીકરો, ત્રણેય મેળાની અંદર ફરવા માટે થઈને ગયા હતા અને અચાનક એવી ગીર્દી થઈ, એવી ધક્કામુક્કી થઈ કે માની આંગળીએથી એ 5 વર્ષનો દીકરો વિખૂટો પડી ગયો, ખોવાઈ ગયો. હવે જેટલી જનેતા કાર્યક્રમ જોઈ રહી હોય, કે જે માં હોય, સ્ત્રી નહીં પણ માં હોય, જે હો, એ ખાલી કલ્પના કરે કે 3 લાખ માણસ હોય, 300,000 પીપલ, અને એમાં તમારો એકનો એક દીકરો, અને એ પાછો 5 જ વર્ષનો જો ખોવાઈ જાય, ગુમ થઈ જાય, તો તમારી શું હાલત થાય. એ જનેતાએ માથા પછાડ્યા, આકરંદ કર્યું, રોવા માંડી, મને મારો દીકરો લાવી દો, ગમે ત્યાંથી મને મારો દીકરો લાવી દો, મારા દીકરા વગર હું નહીં જીવી શકું. એના પતિને ત્યાં સુધી કહી દીધું કે આ સાંજનો સૂરજ આથમે ત્યાં સુધીની તમને મુદત આપું છું, પણ જેવી સાંજ પડે, જેવો સૂરજ આથમે અને મારો ને તમારો દીકરો જો મળ્યો નથી ને, તો માનજો કે આપણી જિંદગીમાંથી સુખનો સૂરજ પણ આથમી ગયો છે. વાહ. આ સામે જે પથ્થર દેખાય એના ઉપર માથા પછાડી અને આજ સાંજે જ આ જ મેળાના મેદાનમાં હું મારો પ્રાણ કાઢી નાખીશ, પણ મારા દીકરાને લીધા વગર હું પાછી ઘરે નહીં જઉં. માં ધૂળમાં બેસી ગઈ. સૂરજ આથમે ત્યાં સુધીમાં ગમે તેમ કરો, પણ મારા તમારા દીકરાને લઈ આવો, એને લીધા વગર હું નહીં જઉં. વાહ. જનેતા કારણ આપે છે કે શું કામ મારા તમારા દીકરાને લીધા વગર હું ઘરે નહીં જઉં, કે કદાચ એને લીધા વગર આપણે જતા તો રહી, પણ કાલ સવારે હું રોટલા ઘડીને ઊભી થઉં ને, તો મારી પાસે નાની નાની ચાનકીનો માગનાર કોઈ ન હોય. ધોયેલો ધફેલો હાડલો પહેરી અને હું તૈયાર થઈને બેહું તો ખરી, પણ ધૂળવાળા પગે આવી અને મારા ખોળાનો ખૂંદનાર ન હોય. આપણા આંગણામાં ગાર અને માટીનું લીપણ અને ગુપણ તો કરું, પણ આવતીકાલથી જો એમાં નાની નાની પગલીનો પાડનાર ન હોય તો હું ન જીવી શકું. સાહેબ વાહ વાહ વાહ. ગમે ત્યાંથી મારા ને તમારા દીકરાને લઈ આવો, નહીતર હું મરી જઈશ. એના પતિએ દોડીને પોલીસને જાણ કરી. કંઈક ઈશ્વરની કૃપા હશે, મા બાપના આશીર્વાદ હશે. 3 લાખ માણસ હતું અને છતાં 15 જ મિનિટમાં દીકરો મળી ગયો. વાહ, માતાજીની કૃપા. માતાજીની કૃપા. વાહ. 15 મિનિટ પછી આમ દીકરાને દૂરથી આવતો જોયો, પોલીસ લઈને આવે છે. માતાની દૃષ્ટિ પડી દીકરા ઉપર, અને આમ જ્યાં દીકરાને જોયો ને, માં ભાન ભૂલી ગઈ. 3 લાખ માણસ હતું
હૈયું દળાતું તું, અને છતાંય જનેતાને એમ લાગ્યું કે અહીંયા હું છું, સામે મારો દીકરો છે, અને ઉપર અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે, અમારા ત્રણ સિવાય અખિલ બ્રહ્માંડમાં ચોથું કોઈ નથી. વાહ. અને ઉઘાડા પગે ગળગળતી દોટ દીધી, અને પોલીસના હાથમાંથી પોતાના 5 વર્ષના દીકરાને ઝૂંટવી એને બથમાં ઘાલી, અને પછી માં પોક મૂકીને રોવા માંડી. દીકરાના ગાલ ઉપર, કપાળ ઉપર ચુમીઓનો વરસાદ ચોડતી જાય, ભેટતી જાય, રોતી જાય. સાહેબ, વચ્ચે એક વાત કરું. જે હો. મેં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી પાસે મારા નાનપણમાં આ વાત સાંભળેલી. ઓહો. મારા માટે આ બે આદર્શ છે સાહેબ. બિલકુલ બિલકુલ. હા. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી. હાસ્ય માટે મારા ગુરુ શાહબુદ્દીન સાહેબના પગલે ચાલવાનો એક વિનમ્ર પ્રયાસ છે કે એમના જેવું પારિવારિક હાસ્ય જગતની સામે રજૂ કરી શકું, કે જેમાં અશ્લીલતા ન હોય, અને કોઈ સાહિત્યની વાત કરવી હોય, કોઈ કરુણ પ્રસંગ કરવો હોય. વાહ. કરુણ માટે તો ભીખુદાનભાઈનો જોટો જડે નહીં. હા, મારા માટે આદર્શ ભીખુદાનભાઈ છે. એટલે મોજે દરિયા ચેનલના પહેલા એપિસોડ દ્વારા તમે જે શ્રી ગણેશ કર્યા ને ભીખુદાનભાઈ ગઢવી દ્વારા, એ તમારી ઉત્તમ પસંદગી છે. તો એમની પાસેથી મેં સાંભળેલું કે આ માં જે રહીને આ પ્રસંગ નહીં, પણ હવે જે વાત મને અત્યારે અચાનક યાદ આવી આ કહેતા કહેતા, જે હો. આ માં 15 મિનિટ સુધી રડી નહોતી, પણ જેવો દીકરો જોયો પછી રડી, અને પછી ભેટી, અને પછી પોક મૂકીને રડી. એટલે મને ભીખુદાનભાઈ યાદ આવ્યા કે એમણે વર્ષો પહેલાં થાનગઢના નવરાત્રિ મહોત્સવમાં વાસુકી મંદિરના પટાંગણમાં એમણે એમ કીધું હતું કે મારા ને તમારા દેશની સ્ત્રી છે ને, એ જ્યાં સુધી રડવાનો સમય ન આવે ત્યાં સુધી આહુડાને પાડતી નથી, આહુડાને પી જાય છે. વાહ 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 વાહ. પાડવા કરતાંય પી જવું અઘરું છે. આંસુડા પાડવા સહેલા છે, હા, પણ આંસુડાને પી જવા અઘરા છે. અઘરા છે. અને એટલે એ વખતે જે એ નવરાત્રિ મહોત્સવમાં ભીખુદાનભાઈએ જે નવગણની વાત કરેલી, વાહ. અને આઈ રાણી જ્યારે લોકો સમાચાર લઈને આવ્યા કે નવગણ ગાદી ઉપર બિરાજમાન થઈ ગયા, પછી એણે એના દીકરાનું મોં વાળ્યું હતું, અને પછી કીધું કે હવે મને કોઈ કાળો હાડલો લાવી દો. કેમ? તો કે વર્ષો પછી મારે મારા ઉગાના મરસિયા ગાવા. જે હો જે હો. હવે મારે રોવું છે. તો સાહેબ, વર્ષો સુધી આહુડાને પાડ્યા વગર એ માં આહુડાને પીતી હશે. વાહ વાહ. બહુ મોટી વાત છે. આ કેવડી મોટી વાત છે. 7 વર્ષની ઉંમરે સાંભળેલી વાત 57 વર્ષે હું બોલું ને ત્યારે આમ સમ રૂવાડા ઊભા થઈ જાય. આ તો રોવાય નહીં, નહીતર એમ થાય કે પોક મૂકીને રોઈ લઉં. એટલે સ્ત્રીમાં અને પુરુષમાં આજ તફાવત છે. મને એવું લાગે છે સાહેબ કે આહુડાને પાડ્યા વગર પી શકે એ તાકાત સ્ત્રીમાં છે. અને પુરુષ છે ને એ લગભગ મગજને પ્રાધાન્ય આપીને જીવે, અને સ્ત્રી છે ને એ લગભગ હૃદયને પ્રાધાન્ય આપીને જીવે. વાહ. એટલે માતા અને પિતા જે છે ને એમાં તફાવત આટલો જ છે કે બાપ છે ને એ મગજને પ્રાધાન્ય આપીને જીવે, અને મગજમાંથી બુદ્ધિ જન્મે, અને માં છે ને એ હૃદયને પ્રાધાન્ય આપીને જીવે, અને હૃદયમાંથી પ્રેમ જન્મે. એટલે 2 દીકરા હોય ને, એમાં એક કમાતો હોય ને બીજો કમજોર હોય, તો બાપને છે ને કમાવ દીકરો વાલો લાગે, માને બે હરખા લાગે. પણ મારા ને તમારા દેશની જનેતા આપણી માં, એને તો કમાવ ને કમજોર 2 હરખા વાલા લાગે. એને તો શું કમાવ ને શું કમજોર, એને તો ડાબી ને જમણી આંખું જેવા લાગે, 2 એક જ હરખા લાગે. એટલે 15 મિનિટ પછી જ્યાં પોલીસ દીકરાને લઈને આવે ને માં દોડી અને દીકરાને ભેટી, અને પછી દીકરાના ગાલ ઉપર, કપાળ ઉપર એ ચુમીઓનો વરસાદ ચોડવા માંડી, રોવા માંડી. આ દ્રશ્ય દૂર ઊભો પુરુષ જુએ છે. વાહ. 5 વર્ષથી એક જ છતની નીચે ત્રણેય રહેતા હતા, અંડર સિંગલ રૂફ. એક જ ઘરમાં 5 વર્ષથી ત્રણેય રહેતા હતા, પણ પુરુષે 5 વર્ષમાં ક્યારેય માં અને દીકરાનું આવું હેત નહોતું જોયું. વાહ. અને એનું સાવ સાચું કારણ એ છે કે જ્યાં સુધી
આપણા સ્વજનનો આપણાથી વિયોગ ન થાય ત્યાં સુધી આપણને સ્વજનની સાચી કિંમત ન સમજાય અને જિંદગીમાં કમસે કમ એક વખત પરદેશ ન જઈએ ને ત્યાં સુધી માતૃભૂમિની કિંમત ન સમજાય. બરાબર છે. કમ્પેરિઝન. સાહેબ, હું આપ સૌના આશીર્વાદથી હમણાં જે કરી આવ્યો એ મારી 76મી વિદેશ યાત્રા હતી. હું બહુ સંકોચ સાથે કહું છું, પણ જ્યારે વિદેશમાં હોય ને, વતનથી દૂર હોય ને, ત્યારે 4 જ લીટી આ શ્વાસોશ્વાસની અંદર ઘૂમરાતી હોય છે. એની કઈ 4 લીટી? કે નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની, પણ મને એક પરવા છે મારા વતનની, મને એક પરવા છે માદરે વતનની. કારણ કે વતનથી દૂર છીએ એટલે તીવ્રતાથી વતન યાદ આવે. વાહ વાહ. સાહેબ, આપણે કોક અકલમઠ હોય ને તો એને બોતડો કહી. વાહ. આ તો હાવ બોતડા જેવો છે. આપણી તળપદી ભાષામાં બોતડો એટલે ઊંટનો સુપુત્ર ચિરંજીવી. બરાબર. એનામાં ઓછામાં ઓછી બુદ્ધિ હોય. તો બોતડાને ખબર પડે કે મરતી વખતે તો મોઢું મારવાડ કોર જ રખાય. વાહ વાહ. ઊંટને મધરલેન્ડ કેટલી વાલી. બોતડાને જો ખબર પડે કે મરતી વખતે તો દ્રષ્ટિ એ મારવાડ બાજુ જ સ્થિર થાય, તો સાહેબ હું ને તમે તો મનુષ્ય છીએ, સૌથી વધુ વિકસિત પ્રાણી. આપણને તો માતૃભૂમિ કેટલી વાલી હોય. અને એટલે નરસિંહ મહેતાએ કીધું મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું. વાહ. વૈકુંઠ કરતા તો મને મારું વતન, મારું વનરાવન મને વાલું છે. એટલે એવી જનેતા જ્યારે દીકરાને વાલ કરે છે, પુરુષ દૂર ઊભો ઊભો જોવે છે, પણ આવું વાલ ક્યારેય જોયું નહોતું. કારણ કે ક્યારેય જુદા જ નહોતા પડ્યા. પહેલી જ વખત દીકરો છૂટો પડ્યો 5 વર્ષમાં, અને દીકરાનો વિયોગ શું કહેવાય એ પહેલી વખત માએ અનુભવ્યું. માનો વિયોગ દીકરાએ અનુભવ્યો, દીકરાનો વિયોગ માતાએ અનુભવ્યો, અને પછી એકબીજાને ભેટે છે. દીકરાના ગાલ ઉપર, કપાળ ઉપર ચૂમીઓનો વરસાદ ચોડતી જાય, ભેટતી જાય, રોતી જાય. પુરુષ આ દ્રશ્ય જોવે છે. હવે પુરુષ બોલે છે. વાહ. વાતની મજા આવે છે. વાહ. પુરુષે કીધું કે સાંભળું, આપણે મેળામાં નથી જવું, હવે મેળામાં નથી જવું. એની પત્ની કે તમારી વાત સાચી છે, આ મેળામાં તો નથી જવું, પણ હવે જિંદગીમાં કોઈ દી એક પણ મેળામાં નથી જવું જ્યાં મારો ને તમારો દીકરો ખોવાઈ જાય. હાલો અત્યારે ને અત્યારે આપણે આપણા ઘરે પાછા જતા રહી. અને ત્યારે પુરુષ બોલ્યો કે ના, હવે આપણા ઘરે નથી જવું. એની પત્ની કે તમારે મેળામાં નથી જવું, આપણા ઘરે નથી જવું, તો તમારે ક્યાં જવું છે? પણ તો તમારે ક્યાં જવું છે શબ્દ જ્યાં પુરુષના કાને પડ્યા અને પુરુષ જેવો પુરુષ ભાંગીને ભૂકો થઈ ગયો. બને ત્યાં સુધી પુરુષ ન રડે, જાહેરમાં તો ન જ રડે. 3 લાખ માણસ વચ્ચે એ બોર જેવડા આંવડે રોવા માંડ્યો, અને રોતા રોતા એ પુરુષે જે જવાબ આપ્યો ને, એ જવાબ મારે મોજે દરિયાના દર્શકોને કહેવાય. પત્નીએ કીધું કે જો મેળામાં નથી જાવું, આપણા ઘરે નથી જાવું, તો ભલા માણા તમારે ક્યાં જવું છે? અને ત્યારે આ સવાલ સાંભળી અને રડતો રડતો પુરુષ તે દિવસે એટલું બોલ્યો તો સાહેબ 3 લાખ માણા વચ્ચે કે નથી મારે મેળામાં જાવું, કે નથી મારે આપણા ઘરે જાવું, પણ અત્યારે ને અત્યારે મારે મારા દેશમાં જવું છે, મારે મારા વતનમાં જવું છે, મારે મારા ગામડે જવું છે. કારણ કે માત્ર 15 જ મિનિટમાં તારા દીકરા વગર જો તારી આવી હાલત થતી હોય તો ગામડે મારી માં મારા વગર 15 વર્ષથી એકલી રહે છે. એ બુઢી અને આંધળી જનેતાની શું હાલત થઈ હશે? મારે મારી માને મળવા જાઉં. વાહ, બહુ સુંદર પ્રસંગ લઈ આવ્યા, બહુ સુંદર અંત લાવ્યા. એક 15 મિનિટ તારા દીકરા વગર તું રહી, એ અનુભવ થયો, અને તારી આ હાલત થઈ, તો મારી માની શું સ્થિતિ હશે? તો એ સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં મારી બુઢી અને આંધળી જનેતાએ મારી રાહ જોઈ જોઈને 15 વર્ષ કેવી રીતે કાઢ્યા છે. કે મારો દીકરો મુંબઈ કમાવા ગયો છે. ગીગુભાઈ નાગજી નામે, ક્યાં વાત! ઇન્દુલાલ ગાંધીની અમર કવિતા. વાહ ભાઈ વાહ. અમૃત ભરેલું અંતર એનું, સાગર જેવડું સત, અને પૂનમ ચંદના પાનિયા આગળ ઓલી ડોશી લખાવે ખત, કે ગગો એનો મુંબઈ ગામે,
અને ગીગુભાઈ નાગજી નામે. લખજે બેટા 5 વર્ષમાં પહોંચી નથી એક પાય, અને કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ. સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા. ક્યાં વાત. અને ભાણીયો એમ કહે ગીગુ રોજ ભેળો મુને થાય. ક્યાં વાત હે સાહેબ. આ સમાચારની નવી જૂની પદ્ધતિઓ કેવી હતી તમે જુઓ. કવિએ કેવી સરસ રીતે વણી છે કે ભાણીયો રોજ કહે. હા, એ ગીગુ મને રોજ ભેળો થાય. વાહ. ભાણીયો આ મોબાઈલનું દૂષણ નહોતું, અને જ્યારે પોસ્ટકાર્ડથી આ વ્યવહાર ચાલતો, અને આંધળીમાં તો અભણ હતી, એ તો પૂનમચંદનો દીકરો પાનાચંદ, પણ એને તો પાનીયો કહી. એટલે નગર શેઠ પૂનમચંદના પાનિયા આગળ જેને કાગળ લખાયો ઈ આ ઇન્દુલાલ ગાંધીનો કાગળ કે ભાણીયો એમ કહે ગીગુ રોજ ભેળો મુને થાય. અને ભેળો થાય એ તો બરાબર, પણ પાછો દિવસ આખો દાડિયું કરે ને રાતે હોટલમાં ખાય. વાહ વાહ. નિત નવા લુગડા પહેરે, પાણીની જેમ પૈસા વેરે. અને આમ જ્યાં કીધું કે હોટલનું ખાય છે, નિત નવા લુગડા પહેરે છે, પાણીની જેમ પૈસા વેરે છે, અને અહીંયા ગામડે રે ઓલી કુંજ પક્ષીની આપે વાત કરી ને, સૌરાષ્ટ્રના ગામડામાં એ અભણ અને આંધળી જનેતાના દીકરાની તબિયતની ચિંતા થઈ. એટલે પછીની પંક્તિમાં કવિ લખે છે કે હોટલનું જાજુ ખઈશમાં રાખજે ખર્ચી ખૂટનું માપ. વાહ વાહ વાહ. અને દવા દારૂના દોકડા આપણ કાઢશું ક્યાંથી બાપ. વાહ વાહ વાહ. તું હોટલનું જાજુ ખાઈશ તો માંદો પડીશ તો દવા દારૂના દોકડા આપણે ક્યાંથી લાવશું. વાહ વાહ વાહ. એટલે જો આ જનેતા કેવડી મોટી શિખામણ આપે અભણમાં કે હોટલનું જાજુ ખઈશમાં રાખજે ખર્ચી ખૂટનું માપ, દવા દારૂના દોકડા આપણ લાવશું ક્યાંથી બાપ, કાયા તારી રાખજે રૂડી અને ગરીબોની એ જ છે મૂડી. વાહ વાહ વાહ. આપણા ગરીબોની મૂડી શું? તો આપણી સેહત, આપણી હેલ્થ, આપણી વેલ્થ જ આપણી હેલ્થ. કાયા તારી રાખજે રૂડી, ગરીબોની એ જ છે મૂડી. અને આટલી વાત કર્યા પછી અહીંનું ચિત્ર દોરે છે માં. વાહ. કે દેખતી તેદી દરણા પાણી કરતી ઠામો ઠામ. આ નજર હતી, દ્રષ્ટિ હતી ત્યાં સુધી તો પારકા ઘરના કામ બહુ કર્યા, અને કામ મળી રહેતું, તારી જરૂર નહોતી તારા રૂપિયાની. દેખતી તેદી દરણા પાણી કરતી ઠામો ઠામ, પણ આંખ વગરની આંધળીને હવે કોઈ ન આપે કામ. વાહ વાહ. દામ નથી લીચ્યું કવિએ છે, કામ. કામ. હા, દામ ઈ ખુમારી છે. આપણી સંસ્કૃતિ દામને નહીં કામને પૂજે છે. પશ્ચિમની સંસ્કૃતિ એ દામને પૂજે છે, અહીંની સંસ્કૃતિ કામને પૂજે છે. આ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં તફાવત જ એ છે. આપ બોલ્યાનો તો આ યાદ ન આવત મને. પૂર્વની સંસ્કૃતિમાં એ દ્રાક્ષની સંસ્કૃતિ છે, જેમાંથી વાઇન બને. આ પશ્ચિમની સંસ્કૃતિ એ દ્રાક્ષની સંસ્કૃતિ છે, પણ આપણી પૂર્વની સંસ્કૃતિ દ્રાક્ષની નહીં, રુદ્રાક્ષની સંસ્કૃતિ. જય હો જય હો. એટલે દેખતી ત્યારે દરણા પાણી કરતી ઠામો ઠામ, આંખ વગરની આંધળીને હવે કોઈ ન આપે કામ, તારે ઘેર વીજળી દીવા અને મારે અંધારા પીવા. અને એ પછીની પંક્તિમાં માં એમ કહે છે કે ખેતર વેચ્યું ને ખોરડું વેચ્યું, કુબામાં કીધો વાસ. ખેતરે વેચી નાખ્યું છે, ખોરડું કાઢી નાખ્યું છે, કુબામાં રહું છું, તું સંભાળ લેતો નથી. ખેતર વેચ્યું, ખોરડું વેચ્યું, અને કુબામાં કીધો વાસ. ઝારનો રોટલો જડે નહીં તેદી પીવું છું એકલી છાશ. વાહ વાહ. તારે પકવાનના ભાણા, મારે ખોરી ઝારના ખાણા. હું આ ખાઈને ગુજારો કરું છું. અને છેલ્લે પછી માં એમ કહે છે કે લીખી તંગ તારી આંધળી માના, વાંચજે જાજા જુહાર. વાહ સાહેબ, દીકરો કાગળે ન લખે, મળવાય ન આવે, હાવ માને ભૂલી જાય, અને છતાં એ માં એમ કહે છે કે જાજા જુહાર. વાહ. આ માં છે અને આંધળી છે, અને છતાંય આશીર્વાદ આપે છે કે લીખી તંગ તારી આંધળી માના, વાંચજે જાજા જુહાર. એકે રહ્યું નહીં અંગનું ઢાંકણ, કોઠીએ ખૂટી જાર. હવે નથી જીવવા હારો, આવ્યો ભીખ માગવા વારો. વાહ. ભીખ માગવાનો વારો આવ્યો.
હવે તો ઘરે ઘરે જઈને ભીખ માગું અને તો હું આ જઠરાગ્નિને શાંત કરી શકું. આવી પરિસ્થિતિમાં જીવતી માતા પણ પોતાના દીકરાને જાજા જુહાર આપે, પોતાના દીકરાની તબિયત ન બગડે એની ચિંતા કરે અને પૂનમચંદના પાનિયા પાસે જે નભણમાં પોસ્ટકાર્ડ લખાવે. વાહ, આ કવિતાઓને આ મોજે દરિયાના યુવાન દર્શકો સુધી, આમાં તો ત્રણેય જનરેશનના દર્શકો છે, એટલે હું યુવાનો ઉપર ભાર મૂકું એટલે બાળકો અને વૃદ્ધો પાછા નારાજ ન થતા, બધા માટે છે. પણ આ યુવાનો જે છે, યુવા ધન જે છે, એ જરૂર એમણે આ કવિતાના પાન કરવા જોઈએ. આ શિષ્ટ સાહિત્ય છે, કવિતાના પાન. લોક સાહિત્યને વંદન છે. આપણે ભગત બાપુને યાદ કર્યા, પણ બોટાદ કરે લખેલું, દલપતરામે લખેલું, ઇન્દુલાલ ગાંધીએ લખેલું સાહિત્ય, શિષ્ટ સાહિત્ય પણ કેટલું બળકટ છે. ગુજરાતી ભાષા મારી બળકટ છે. હા, એટલે એ પુરુષે કીધું કે મારે મારા દેશમાં જવું છે, મારે મારા વતનમાં જવું છે, મારે મારા ગામડે જવું છે. જે હો, કારણ કે 15 જ મિનિટમાં જો તારા દીકરા વગર તારી આવી હાલત થતી હોય તો ગામડે મારી માં મારા વગર 15 વર્ષથી એકલી રહે છે. એ બુઢી અને આંધળી જનેતાની શું હાલત થઈ છે. મારે મારી માને મળવા જવું છે. એટલે સાહેબ, આ અતિશયોક્તિ લાગશે, પણ હું ઈશ્વરની સાક્ષીએ કહું છું કે 2001માં, આજથી 22 વર્ષ પહેલાં, મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની આંગળી પકડી અને હું ઇંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો અને લંડનના ગ્રીનફર્ડ ટાઉન હોલની અંદર મેં આ પ્રસંગ કીધો. વાહ, આ મેળાનો. આમ તો અમારો હાસ્ય દરબાર હતો, મારે તો લોકોને હસાવવાના હતા, પણ મને પહેલેથી શોખ કે વચ્ચે વચ્ચે એકાદો એવો કોઈ પ્રસંગ સાહિત્યનો. બિલકુલ બિલકુલ. એટલે મેં આ પ્રસંગ કીધો અને હું ઈશ્વરની સાક્ષીએ કહું છું, ઈશ્વરિયાના સપૂત સામે જે બોલી ને બધું ઈશ્વરની સાક્ષીએ જ બોલવું છું. સાહેબ, એક આયર કચ્છનો, એને આ પ્રસંગ સાંભળીને એટલી તીવ્રતાથી એની માની યાદ આવી અને એની માતૃભૂમિની યાદ આવી. ઇન્ટરવલમાં બુકિંગ એજન્ટને ફોન કરીને એને કીધું કે કાલ વહેલામાં વહેલી ફ્લાઇટ મારી બુક કરો. અને ઇન્ટરવલમાં મને મળવા આવ્યો, મને કહેજો ટિકિટ બુક થઈ ગઈ છે અને હું અહીંથી ભુજ જઉં છું અને મારી માને મળવા જઉં છું, મારી માતૃભૂમિને મળવા જઉં. મને કે તમે કેટલું રોકાવાનું? મૂકો અમે તો હવા મહિનો રોકાવાની. તો મને કે તમે અહીંયા જશો, હું પાછો આવીશ, પણ 1 અઠવાડિયું મારા વતનમાં જઉં છું. આ પ્રસંગ માણસને સ્પર્શે છે, કારણ કે આ કન્ટેન્ટમાં જ દમ છે. હા, બસ બસ, કન્ટેન્ટ. વિષય વસ્તુ છે ને, આપણી ભાષા, આપણા કાવ્યો, આપણા પ્રસંગો, આપણા પાત્રો, એ લોકકથા દ્વારા, લોક કલાકારો દ્વારા આપણી સમાજ જીવનની વચ્ચે પીરસાતા હતા અને એમાંથી આપણું સમાજ જીવન ઘડાતું હતું. એ જ આપણી ધારા હતી, એ જ સંસ્કૃતિનો પ્રવાહ હતો. અને મેં શું કર્યું સાહેબ, પર્ટિક્યુલર મારી વ્યક્તિગત વાત મારે કરવાની જ ન હોય, પણ લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય, આ બે છાબડામાં પગ રાખી અને સફળતાની માછલી વીંધવાનો પ્રયાસ છે. વાહ, ના ના, એ તો બે સાહિત્યનું સ્વાગત. કે ભાઈ લોક સાહિત્યનો પણ બિલકુલ અનાદર ન થાય અને એનું છાબડું જરાય નમે નહીં, અને શિષ્ટ સાહિત્ય પણ બળકટ છે, ઉત્તમ છે, સરસ છે. કારણ કે ગુજરાતીમાં લખાયેલું છે, ગુજરાતી ભાષા જ બળકટ છે. ભાષા જ બળકટ છે. એટલે આ બે છાબડાને થીર કરીને, કારણ કે મૂળ તો તરણેતરની બાજુમાં વતન ને, જી જી, મત્સ્યવેદની નજીકના, મત્સ્યવેદની એ પવિત્ર ભૂમિની નજીક મોટો થયો. એ માટીમાંથી મારું પિંડ બંધાણું છે. પંચાળ ભૂમિ છે. પાંચાળ ભૂમિમાંથી ખાડો પાણી ને ખાખરા, જ્યાં પાણા નો નહીં પાર, નર પટાધર નીપજે, એ દેવ ભૂમિ પાંચાળ. એટલે આ બે પલ્લાને સ્થિર કરી અને સફળતાની માછલી વીંધવાની છે. અને મને આનંદ એ વાતનો છે કે પછી જે દ્રૌપદી જે મળી ને, એ સેવારૂપી દ્રૌપદી મળી, સેવાને વર્યો. વાહ, બિલકુલ સાર્થક કર્યું આપણે. હા, એટલે એક પ્રસંગ નાનકડો કહી અને વાતને આગળ, આ તો ચાલ્યા જ કરશે, પાછો બીજી વાર આવીશ. હો, અનેક વાર. પણ એક નાનકડો પ્રસંગ કહી અને વાતને પૂરી કરું સાહેબ. ભાગવતમાંથી લીધો છે. વાહ વાહ, વ્યાસજી. અને આખી દુનિયા વ્યાસનું એઠું બોલે છે. એમ કહેવાય કે આખી દુનિયા વ્યાસનું એઠું બોલે છે. તો બ્રાહ્મણનો દીકરો છું અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજાની ભાવનગરમાં
93માં કથા, આજથી 30 વર્ષ પહેલાં. મારું હજી તાજું હક પણ થયેલું. અને મારા પાટલા હું ભાવનગર રે, અહીંયા મારા ઘરના આવેલા, હજી અમે પરિણામ નહોતા. હું મારા ઘરનાને મળવા ગયો ભાવેણા, અને પછી અમે બહાર નીકળ્યા ને એટલે મારા પાટલા હાઉને એમ કે આ ક્યાંક ફિલ્મ જોવા જતા છે. અને અમે પાછા આવ્યા ને તો કે ક્યાં ગયા હતા, કયું ફિલ્મ જોયું? મેં કીધું અમે ફિલ્મ નથી જોયું. તો અમે ભાઈશ્રીની કથા સાંભળવા ગયા હતા. અને એ ભાઈશ્રીની એ વખતે 93માં ભાવનગરમાં જે કથા મેં સાંભળી, એ કથામાં આ પ્રસંગ સાંભળીને હું બહુ રોયો. વાહ! એ પ્રસંગ મારે આ મોજે દરિયાના દર્શકોને મારે કહી અને સમાપન તરફ જવું છે. આ ભાઈશ્રીની પ્રસાદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હો. કૃષ્ણ અને બલરામને લેવા માટે થઈને અક્રૂર ગોકુળ આવ્યા છે. વાહ! અને ગોપીઓ એમ કહે છે કે અક્રૂર તમારી ફઈએ તમારું નામ ખોટું પાડ્યું. અક્રૂર. વાહ! તમારું નામ અક્રૂર નહીં, પણ તમારું નામ ક્રૂર પાડવાની જરૂર હતી. વાહ! કારણ કે કૃષ્ણને તમે અમારાથી વિખોટો પાડો છો. અનેક કાકલુદી, અનેક મનામણા પછી જ્યારે કૃષ્ણ એકના બે ન થયા, એટલે કૃષ્ણને વળાવવા માટે ગોકુળના પાદરમાં આખું ગોકુળ ઉમટ્યું છે. અક્રૂરજીના રથમાં કૃષ્ણ અને બલરામ બેઠા છે. આખું ગોકુળના પાદરમાં છે. બધાએ કૃષ્ણને મળી લીધું પછી સૌથી છેલ્લે માં મળવા માટે આવ્યા છે. રથમાં બેસી ગયેલા કૃષ્ણને માં જશોદા સાહેબ બે હાથ જોડીને કરગરે છે ગોકુળના પાદરમાં. વાહ! કે હજી ઉતરી જા કૃષ્ણ, હજી ઉતરી જા બેટા, તારા વગર હું નહીં જીવી શકું. અને તને તો ખબર છે કે પેટને મારીને અમે પારકાના પેટને તાર્યું છે. વાહ! અમારી દીકરીને મારીને અમે પારકાના પેટને તાર્યું. મારો તો ગાવાનો વિષય નથી, પણ છતાંય પેટને મારીને અમે તારું પારકાના પેટને. જય હો. હે તારે રે કાજે રે ત્યાગી અમે પેટની જણી. જય હો. હે દ્વારિકાના ધણી તારી રાવ છે ઘણી. વાહ વાહ! તારી રાવ છે ઘણી. દ્વારકા સુધી પહોંચી ગયેલા કૃષ્ણને આ લોકો ફરિયાદ કરે છે, આ મારું લખેલું ભજન છે. વાહ ભાઈ વાહ! તો એમાં આ આવે છે કે પેટને મારીને તારું પારકાના પેટને કાકલુદી કરે છે માં, કે હજી કૃષ્ણ ઉતરી જા, તારા વગર હું નહીં જીવી શકું. પણ કૃષ્ણ કહે છે કે ના માં, મારે જવું પડશે, હું નહીં જ ઉતરું. હું નહીં જ ઉતરું એમ કીધું ને, હું નહીં જ ઉતરું, મારે જવું પડશે. કારણ કે જે કામ માટે થઈને હું અહીં આવ્યો છું એ કરવું બાકી છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. મેં જે વચન આપ્યું છે ગીતાની અંદર, એ પૂરું કરવા માટેથી અને મારા અવતાર કાર્યનું બીજું કદમ, સેકન્ડ સ્ટેપ, આ બીજું કદમ ભરવા માટેથી મારે જવું પડશે માં, હું નહીં જ ઉતરું એમ કીધું ને ત્યારે ગાડા જેવડો નિહાકો નાખી અને તે દિવસે ગોકુળના પાદરમાં માં જશોદા એટલું બોલ્યા હતા કે તું જવાનો જ હોય, તું ન જ ઉતરવાનો હોય ને અમને છોડીને જવાનો હોય તો બેટા એક વચન આપતો જા. ખૂબ જાણીતો પ્રસંગ છે. વાહ! રજૂઆત મારી છે કે બેટા એક વચન આપતો જા. કે બોલ માં. તો કે એક દિવસ તારી શરારતોથી તંગ આવી, તારા તોફાનોથી તંગ આવી અને એક દિવસ મેં તને ખાંડણિયારે બાંધી દીધો હતો અને એ રેશમની દોરીથી તારા માખણ જેવા કોમળ શરીર ઉપર જે આંકા પડ્યા હતા. વાહ! અને પછી તારી પીડા જોઈને હું બહુ રડી હતી કૃષ્ણ. કારણ કે એ વખતે પહેલી વખત મને યાદ આવ્યું કે આ મારો નથી ને છતાં માર્યો. વાહ!
આ તો પારકી અમાનત છે, આના ઉપર આવો અત્યાચાર ન કરાય કે એના કોમળ શરીર ઉપર આંકા પડી જાય, માખણની અંદર આમ આંગળી મૂકીને જેમ લીહોટા પડે એવા આંકા કૃષ્ણના કોમળ શરીર ઉપર પડ્યા અને માં રોવા માંડી. કારણ કે એ માં છે ને, વાહ, ભલે એના ઉદરમાં ભલે એને વાહ. ઉછેર્યો નથી, પણ માં તો માં જ છે. આપે નાગણીનો દાખલો આપ્યો તો આ તો જશોદા હતી, અખિલ બ્રહ્માંડના અધિપતિની પાલક માતા હતી. એ તો કેટલી લાગણીશીલ હોય. એટલે તે દિવસે પછી હું ખૂબ રડી હતી અને તે દિવસ મારી નજરમાં નીચી પડી ગઈ કે મારે તને આટલું બધું મરાય નહીં, એટલે તું અમને છોડીને જવાનો જ હોય, ન જ રોકાવાનો હોય તો હે કૃષ્ણ એક વચન આપતો જાક. શું? કે મેં તને ખાંડણિયા સાથે બાંધી દીધો હતો ને, એ એક પ્રસંગ તું કાયમને માટે ભૂલી જઈશ. એને કાયમ સ્મૃતિમાંથી જ કાઢી નાખીશ. અત્યારના આ જે યુવાનો છે મોજે દરિયાના, એની ભાષામાં કહીને તો મગજની ફ્લોપીમાંથી ડિલીટ કરી નાખે. વાહ વાહ, મગજની ફ્લોપીમાંથી તું કાયમને માટે ભૂલી જઈશ. મને વચન આપ, તું યાદ નહીં કર. અને આમ જ્યાં કીધું કે તું કાયમને માટે ભૂલી જઈશ, મેં તને બાંધ્યો તો ઈ. અને ત્યારે રૂપાલા સાહેબ એ ગોકુળના પાદરમાં અખિલ બ્રહ્માંડનો અધિપતિ જે બોલ્યો છે, માની શું તાકાત હોઈ શકે. કૃષ્ણએ તે દિવસે એમ કીધું કે માં હું બધું ભૂલી જઈશ. અહીંથી જઈને મામા કંસને મારવાનો છે એ કદાચ ભૂલી જઈશ. એનાથી આગળ વાત કરું તો કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું હું ઘોર કરાલ યુદ્ધ જગાડવાનો છું, એ પણ કદાચ હું ભૂલી જઈશ. અને યુદ્ધના મેદાનની અંદર આ વિશ્વને બુદ્ધત્વ મળે એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા નામના એક મહાન ગ્રંથની હું આ વિશ્વને ભેટ આપવાનો છું, એ ભૂલી જઈશ. અને એનાથી આગળ વાત કરું ને તો એક દિવસ આ તારો કાનુડો ગોવાળિયા ભેગો રખડતો ઉઘાડા પગે અને માખણ ચોરીને ખાનારો એ હોનાની નગરી દ્વારકાનો એક દિવસ દ્વારકાધીશ બની એનો રાજા બનીને બેહવાનો છે, એ કદાચ ભૂલી જઈશ. અને હે માં, હવે તારે યારે હું પડદો રાખવો. એક દિવસ પ્રાચીના પીપળા નીચે જરા નામના પારાધીના બાણથી માં મારો પણ પંચછેદ થવાનો છે. વાહ. અને અખિલ બ્રહ્માંડનો અધિપતિ હોવા છતાં પણ એક વ્યથા સાથે, એક વિષાદ સાથે, વાહ, ખમા, મારે પણ સ્વધામ જવાનું છે. વાહ. પોતાની માની સાથે જન્મતાની સાથે જ વિયોગ થઈ જાય, એનાથી મોટું દુઃખ શું હોઈ શકે? આપણે ત્યાં સાહેબ એક પંક્તિ આવે છે કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દસ જાય, પણ બાળાપણમાં જેના માવતર મરે એને તો ચારે દશુના વાહ વાય, દશે દિશાના વાહ વાય. તો આ માવતરને છોડીને કાયમને માટે જતું રહેવું, એ હયાત હોય તો આ બહુ દુઃખદ છે. એટલે સતત દુઃખી થતો આ ઈશ્વર મારો ને તમારો પૂર્ણ પુરુષોત્તમ 11 વર્ષને 54 દિવસ જ્યાં ગોકુળની માયા લાગી તો ગોકુળ છોડી દેવાનું, એમ બધું જ છોડતો છેલ્લે રૂકમિણીને છોડીને પોતાના કુટુંબીજનોને છોડીને પ્રાચીના પીપળા નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠો. અને અહીંયા પછી પંચછેદ થાય. એટલે વ્યથા સાથે, વિલાપ સાથે આ દુનિયા છોડીને સ્વધામ જાય. આ વાત કૃષ્ણ ખોલે છે ત્યાં મા પાસે. વાહ. કે માં હવે તારાથી શું છુપાવવાનું, આ બધું જ મારે કરવાનું છે, એના માટે હું જઉં છું તને છોડીને. વાહ. એટલે આ બધું જ ભૂલી જઈ. હવે જે વાત આવે છે ક્લાઇમેક્સ આખી વાતનો, કંસને મારવાનું ભૂલી જઈશ, મહાભારતનું યુદ્ધ ભૂલી જઈશ, ગીતા જેવા ગ્રંથને ભૂલી જઈશ, હોનાની નગરીને ભૂલી જઈશ, રૂકમિણીને ભૂલી જઈશ, આ ગોકુળને રાધા સમેત ભૂલી જઈશ, અને પ્રાચીના પીપળા નીચે પંચછેદ થવાનો છે, અને મારે પણ એક દિવસ સ્વધામ જવાનું છે, એ પણ કદાચ હું ભૂલી જઈશ. પણ માં, તે મને ખાંડણીયા હારે બાંધ્યો હતો ને,
એ મારા કૃષ્ણ અવતારમાં તો શું, પણ હવે પછીના કોઈ પણ અવતારમાં હું ભૂલી નહીં શકું. કે શું કામ? તો કે હું ત્રિભુવનનો નાથ, અખિલ બ્રહ્માંડનો અધિપતિ, આ જગતની કોઈ તાકાત મને બાંધી ન શકે, પણ માની મમતાના તાતણે એકવાર મારે બંધાઈ જવું પડ્યું હતું. એ તો હું ક્યારેય નહીં ભૂલું, એ તો હું કોઈ દી નહીં ભૂલું. વાહ વાહ. ભજે વજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત રંજનમ નમામિ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ કરાલ બિંદ ભૂધરમ સ્મિતાવલોક સુંદરમ. આવો કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ. એ એમ કે છે હું નો બંધાવું. મારી મમતાની પરાકાષ્ઠા ભાગવતમાંથી આપે અહીંયા ઉતારી. હા, એટલે મારે મોજે દરિયાના આ દર્શકોને મારે આ પૂજ્ય ભાઈશ્રીની પ્રસાદી મારે પહોંચાડવી હતી કે આ ભાગવત છે, આ વ્યાસજીની કૃતિ છે, આ કનૈયો છે. ઉત્તમ ઉદાહરણ, ઉત્તમ ઉદાહરણ. આ માં છે. એટલે આખાય વિશ્વ ઉપર આ આઠમનું નોરતું છે, આપે કહ્યું એમ. એટલે જગતજનની જગદંબા એના આશીર્વાદ ઉતરે એ તો બરાબર છે, પણ આખાય વિશ્વની જનેતાને એના સંતાનોનો પૂર્ણ પ્રેમ મળે. આખાય વિશ્વની જનેતા એ જ્યારે આ જગત છોડીને જાય ત્યારે એક સંતોષ સાથે જાય. એને પોતાના સંતાનોથી કોઈ પણ પ્રકારનો અસંતોષ ન રહે. કોઈ માને સંતાન ક્યારેય રંજાડે નહીં, અને આખાય વિશ્વની માતાઓનું કલ્યાણ થાય. એવા આ આઠમના નોરતે એક બ્રાહ્મણનો દીકરો, વાહ ભાઈ વાહ, એક એવા આશીર્વાદ માગે છે. ખૂબ મંગલ રીતે માની મમતાને જગદીશભાઈ લડાવી. આપણી દેહાણ કવિતાઓથી લઈ અને ભાગવતના પ્રસાદ સુધી માતાના પોખણા આપના થકી આજે મોજે દરિયાના દર્શકોને થયા. ખૂબ મોજ પડી. માતાજીની મમતાના પ્રવાહધારાને આપણે આગળ વધારતા રહીશું, અને આપ સૌ બાળકોની વચ્ચે માનો પ્રસાદ વહેંચાતો રહે. અને આ સરસ્વતીની ધારા અને એની એ માં છે ને, એ માં જ છે, એના દ્વારા એ ખીલતી રહે એવી અપેક્ષા સાથે મોજે દરિયાના દર્શકોને રામ રામ. રામ 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 રામ. રણજીતભાઈ, આપનું મોજે દરિયાના આ કાર્યક્રમમાં સ્વાગત કરતા મને હરખ થાય. આભાર સાહેબ, આભાર સાહેબ. આખી દુનિયામાં આ એકમાત્ર કાઠિયાવાડની ધરતી કે જ્યાં અભ્યાગતને મહેમાન કહેવામાં આવતા, વાહ વાહ, બહુ ઊંચી વાત લીએ. જ્યાં અન્નક્ષેત્ર નહીં રહોડું કહેવામાં આવતું, પણ એવી મિત્રતા સાહેબ. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મર્દ सत्य कहकर समझावे, मित्र कीजिए मर्द सोई साथ लग मरण निभावे. तो मित्रता ही का नाम है कि जामन लोभ ना लगे, कवि सत्य बात पिंगल कहे, जेनो देह जाए પણ નેહ નો ડગે. આવો મિત્ર કીજીએ મર્દ. આવો કહુંબો હોય કે માંજારી જો પીવે તો શ્વાન હુકા પ્રાણ લીવે, ને બકરી જો પીવે તો મારે બનરાજકું, મૂર્ખ જો પીવે તો નાદ હુકી ચોટ કરે, અને ગધા જો પીવે તો મારે ગજરાજકું. કોઈ ચતુર જો પીવે તો સુંદરી સે સैल કરે, અને સુંદરી જો પીવે તો ઉડા દે સબ કામ કું. કહે કવિ શિવસંગ અમલ કો એસો રંગ કે ચીડિયા જો પીવે તો પછી મારે પકડબાજ કું. કોયલ સર્વે સાદડે અને માજમ રાત મજૂર, તારે તો આંબો ઢૂકડો પણ મારો દેહળ દૂર.